તો ફાઇનલી ગુજરાતી મિત્રો આપણે તાનારીરીમાં આવી ગયા છે અને સરસ મજાના બગીચા છે જે આપણે આગળ જઈશું. નમસ્કાર ગુજરાતી મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. તો ગુજરાતી મિત્રો, આજનો વિડીયો ખૂબ જ સરસ મજાનો થવાનો છે, તો વિડીયોને અંત સુધી જોજો, કારણ કે આજે હું જવાનો છું કીર્તિતોરણ અને તાનારીરી જોવા માટે, જે ખૂબ જ જાણીતા અને પ્રચલિત સ્થળો છે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો, જેથી કરીને હું આગળ વધી શકું. તો ચલો ગુજરાતી મિત્રો, શરૂઆતથી જ શરૂ કરીએ. ગુજરાતી મિત્રો, તમે જોઈ શકો છો કે મારી સાથે છે વિષ્ણુભાઈ અને અહીંયાથી વડનગર 1 કિલોમીટર જેટલું જ દૂર છે. તો ખૂબ જ મજા આવવાની છે, તો વિડીયોને અંત સુધી જોજો. વેલકમ સુડા સેન્ટર. તો ગુજરાતી મિત્રો, તમે જોઈ શકો છો બજારમાં આપણે પહોંચી ગયા છીએ. શ્રી પીએન કોલેજ વડનગર, વડનગર તમે જોઈ શકો છો વડનગરનો ગેટ આવી રહ્યો છે. વડનગરમાં આવા કરીબન 6 થી 7 ગેટ છે. એકદમ પ્રાચીન ગેટ છે. ઐતિહાસિક નગર તરીકે વડનગરને ઓળખવામાં આવશે. હાટકેશ્વર મહાદેવ વડમાનું મિત્રો, આપણે કીર્તિતોરણના નજીક પહોંચી ગયા છીએ. હવે લગભગ 500 કિલોમીટર જેટલું દૂર છે કીર્તિતોરણ. તો ગુજરાતી મિત્રો, ફાઇનલી અમે કીર્તિતોરણના પાસે આવી ગયા છે અને તમને બતાવીશું કે કીર્તિતોરણ કેવું છે. ઘણા બધા પુસ્તકોમાં અને ગૂગલ પર તમે કદાચ સર્ચ કર્યું છે તો તમને ક્યાં ના ક્યાંય કીર્તિતોરણ જોવા મળ્યું છે. ખૂબ જ પ્રાચીન અને જાણીતું કલાકૃતિ માટે એક અદ્ભુત નમૂનો કીર્તિતોરણ છે. તો આજે આપણે તેની પાસે જ ઊભા છીએ, જે તમે જોઈ શકો છો. તો આ પગથિયા છે મિત્રો, તમે જોઈ શકો છો 6 પગથિયા છે અને કીર્તિતોરણની બારીક કોતરની એ કલાકૃતિનો એક અદ્ભુત નમૂનો છે. ગુજરાતનું આપણે એક ગૌરવ કહી શકીએ. તમે જોઈ શકો છો પ્રાચીન સમયમાં કલાકૃતિ આ રીતે કરવામાં આવતી. લગભગ 12 થી 13 મીટર જેટલું ઊંચું હશે. ગુજરાત મિત્રો, અહીંયાથી એક બીજું કીર્તિતોરણ પણ છે, એ તમને દેખાતું છે. પેલું પણ કીર્તિતોરણ છે ને આ બે કીર્તિતોરણ છે. તો ગુજરાતી મિત્રો, તમે જોઈ શકો છો કીર્તિતોરણને. પગથિયા ચડીને આપણે જો તો હવે ગુજરાતી મિત્રો, આપણે સામેનું જે કીર્તિતોરણ છે ત્યાં પણ જઈશું. તો વિડીયોમાં બન્યા રહો.
પેલા કરતી અહીંયા પગથિયા થોડા વધારે છે, તમે જોઈએ. બાર જેટલા પગથિયા છે અહીંયા. તો ગુજરાતી મિત્રો મારી સાથે છે વિષ્ણુભાઈ, જોઈ શકો છો, જે મને આ બ્લોગમાં થોડી મદદ કરશે અને મારા બાઇકનું ડ્રાઈવ પણ તે કરે છે. વડનગરને શૌર્યનગર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા વસતા લોકોના ઘર છે, તમે જોઈ શકો. અંદર તો ગુજરાતી મિત્રો હવે આપણે જઈશું તાનારીરીમાં. ત્યાં પણ ઘણું બધું જોવાલાયક છે, ઘણા બધા મંદિરો છે, તો ત્યાં પણ આપણે હવે જઈશું. તો વિડીયોને અંત સુધી જોજો. રીરીમાં તો આ પણ લેખ તમે જોઈ શકો છો, કીર્તિતોરણ વડનગર લખેલું છે. વડનગરનું અતિ સુંદર અને ભવ્ય બે કીર્તિતોરણનું નિર્માણ મંદિરના એક ભાગ રૂપે થયું હશે, જેના હવે કોઈ પણ અવશેષો રહ્યા નથી. નગરની ઉત્તરમાં કિલ્લાની બહાર તરફ આવેલા આ તોરણ આકાર તથા દેખાવમાં સમાનરૂપ છે, એટલે કે આ બંને જે કીર્તિતોરણ તમે જોઈ રહ્યા છો એ એક સમાન છે. આ તોરણનું બાંધકામ લાલ ભૂરી રંગના પેતળ તથા પથ્થરથી કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ રચનાની મજબૂતાઈ જાળવી રાખવા માટે સ્તંભોના નીચલા ભાગને મોટા અને વજનદાર બનાવવામાં આવ્યા હતા. ભારતીય સ્થાપત્ય કલાની ઉત્કૃષ્ટ કલાકૃતિઓની પ્રાચીન મૂર્તિ સ્થાપત્ય કલાનું એક ઉત્તમ દ્રષ્ટાંત છે. હિન્દીમાં પણ લખેલું છે અને ઇંગ્લિશમાં પણ લખેલું છે. તો ગુજરાતી મિત્રો હવે આપણે જઈશું તાનારીરીમાં અને ત્યાં જઈને આપણે મળીશું. તો ગુજરાતી મિત્રો અહીંયાથી આપણે શર્મિષ્ઠા તળાવ જોઈશું. સીડીઓથી ઉતરીને આપણે અહીંયા જઈશું. કેટલીક મૂવીઝનું અહીંયા શૂટિંગ પણ થયું છે અને આ તળાવ તમે જોઈ શકો છો, જેને શર્મિષ્ઠા તળાવ તરીકે ઓળખવામાં આવે છે અને વડનગરની વચ્ચોવચ આવેલું છે. સરસ મજાનું બાંધકામ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. પહેલાં આવું નહોતું. અંદર એક મંદિર પણ છે, જે તમે જોઈ શકો છો. અંદર જે પોઈન્ટ છે ત્યાં ગમે ત્યાં પ્રોગ્રામ હોય તો ત્યાં કરવામાં આવે છે અને ઘણા બધા લોકો જોવા પણ અહીંયા આવે છે. સાંજનો સમય છે તો અહીંયા કોઈ છે નહીં. જો સવારે આપણે આવ્યા હોત તો ઘણા બધા લોકો અહીંયા જોવા આવે. તો ગુજરાતી મિત્રો તમે જોઈ શકો છો, આ તળાવમાં અંદર હોડીની વ્યવસ્થા પણ છે, જે ત્યાં તમને દેખાતું છે. તો ત્યાંથી લોકો હોડી લઈને તરતા પણ હોય છે. આખા તળાવની આજુબાજુ આ રીતે રસ્તો બનાવેલો છે. તો આખા તળાવની પ્રદક્ષિણા કરવી હોય તો પણ આપણે કરી શકીએ છીએ. તો ગુજરાત મિત્રો હવે આપણે તાનારીરીમાં જઈશું અને ત્યાં પણ ઘણું બધું જોવાનું છે. તો શર્મિષ્ઠા તળાવ આપણે જોયું, કીર્તિતોરણ જોયું અને હવે આપણે તાનારીરીમાં જોઈશું. ત્યાં પણ ઘણા મંદિરો છે અને સરસ મજાનું ગાર્ડન પણ છે. તો હવે આપણે ત્યાં જઈશું. મિત્રો હવે આપણે કીર્તિતોરણ અને શર્મિષ્ઠા તળાવ જોઈને સીધા તાનારીરી જઈએ છીએ. શર્મિષ્ઠા તળાવથી તાનારીરી કરીબન 2 કિલોમીટર જેવું છે. તમે જોઈ શકો છો કે બાઇક તાનારીરી હવે આપણે તાનારીરીમાં જતાં પહેલાં આપણે થોડી સિગ્નેચર
સિક્યુરિટી અને સેફટી માટે આપણે થોડી સિગ્નેચર કરવી પડશે, જેથી તે લોકો આપણને અંદર મોકલશે. સૌથી પહેલાં આપણે બાઇક પાર્ક કરી દઈશું અહીંયા. તમે જોઈ શકો છો કે આપણે તાનારીરી આવી ગયા છીએ. તો ગુજરાતી મિત્રો, આપણે તાનારીરીમાં આવી ગયા છીએ અને હવે આપણે થોડું સિગ્નેચર, નામ ને બધું લખાવીશું, મોબાઈલ નંબર, જેથી તે આપણે તાનારીરીની અંદર એન્ટર થવા દેશે. પાર્કિંગની વ્યવસ્થા પણ છે અહીંયા. તમે જોઈ શકો છો કે તાનારીરી ગાર્ડન બોર્ડ મારેલું છે અને આ એનો મુખ્ય દરવાજો છે, જેથી આપણે અંદર દાખલ થઈશું. મોટા અક્ષરે પેલું તાનારી લખ્યું છે એ આપણે પડતા જોઈશું. સિક્યુરિટી ગાર્ડ સિક્યુરિટી પર્પઝ માટે અહીંયા ઊભા છે. તો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા એન્ટ્રી લખવી પડશે. ભાઈ અહીંયા બેઠા છે જે એન્ટ્રીનું કામ કરે છે. તો ફાઇનલી ગુજરાતી મિત્રો, આપણે તાનારીરીમાં આવી ગયા છે અને સરસ મજાના બગીચા છે, જે આપણે આગળ જઈશું. તો ગુજરાતી મિત્રો, તમે જોઈ શકો છો કે સરસ મજાનું તાનારીરી નામ લખ્યું છે અહીંયા. બાળકો રમી રહ્યા છે પેલી સાઈડ. તમે જોઈ શકો છો કટિંગ બટિંગ બધું સરસ મજાને તે કર્યું છે. સરસ રીતે બધું ગાર્ડન છે. તમે જોઈ શકો છો સરસ મજાના ફૂલો પણ છે. ગુજરાતી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો, જેથી કરીને મને એક સપોર્ટ મળે અને આવા જ વિડીયો હું તમારી માટે બનાવતો રહું. સરસ મજાનું ગાર્ડન છે. તાનારીરીમાં ઘણા પ્રખ્યાત માણસો આવી ચૂક્યા છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબનું અથવા તો અહીંયા કોઈ પણ મોટો પ્રોગ્રામ હોય તો અહીંયા જ કરવામાં આવે છે અને સરસ મજાનું અહીંયા આયોજન કરવામાં આવે છે. જો તમે કદાચ યુટ્યુબ પર જોયું છે તો યુટ્યુબ પર તેના વિડીયો પણ તમને મળી રહેશે. મારી સાથે છે વિષ્ણુભાઈ, જે મારી પાછળ આવે છે અને એન્ટ્રીમાં સહી કરીને તે પણ આવી જાય છે. બોકડાની વ્યવસ્થા પણ છે. વીર મહારાજનું અહીંયા મંદિર આવેલું છે અંદર. તો હવે આપણે અંદર જઈશું જ્યાં પ્રોગ્રામ થાય છે. ઘણા લોકો વિડીયો શૂટ કરવા માટે અથવા તો ઇન્સ્ટાગ્રામની રીલ્સ બનાવવા માટે પણ અહીંયા આવતા હોય છે, પરંતુ સાંજનો સમય છે એટલે અહીંયા કોઈ નથી. જો આપણે સવારે આવ્યા હોત તો ઘણા બધા માણસો આપણને અહીંયા જોવા મળ્યા હોત. આપણા ભારતમાંથી ઘણા ટુરિસ્ટ પણ અહીંયા આવેલા હશે અને તાનારીરીની મુલાકાત જરૂર લેશે. તે બધા સંગીતનું એક ઉત્તમ નમૂનો ગણાય તાનારીરી. અહીંયા જોરદાર પ્રોગ્રામ થતા હોય છે. જ્યારે પ્રોગ્રામ હોય ત્યારે આપણે અહીં કોઈને એલાઉડ હોતું નથી, કારણ કે બહુ મોટા પ્રોગ્રામ હોય છે, જેના કારણે સુરક્ષા સિક્યુરિટી પર્પઝ માટે કોઈને પણ અહીં અંદર આવવા દેતા નથી. તમે જોઈ શકો છો કે સંગીતના બધા જ પ્રતીકો અહીંયા છે. કીર્તિ તોરણના ફોટા પણ તમે જોઈ શકો છો. સંગીત માટે સંગીતને ખૂબ જ મહત્ત્વમાં આપવામાં આવે છે. તમે જોઈ શકો છો અંદર બોર્ડ મારેલું છે. આપણે સંગીતના ખૂબ જ મોટા પ્રોગ્રામ તાનારીરીમાં થઈ ચૂક્યા છે
જો તમારે જોવા હોય તો તમે યુટ્યુબ પર સર્ચ કરી શકો છો. કયું ઝાડ છે એ મને પણ ખબર નથી, પણ તમે જોઈ શકો છો કે એ ફળ છે કે ફૂલ છે. જો તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂર લખજો, મને તો ખબર નથી. વરસાદ આવે એવું વાતાવરણ કર્યું છે. સરસ મજાની લોન એટલે કે ઘાસ તમે જોઈ શકો. ટોયલેટની પણ સુવિધા છે, જેન્ટ્સ એન્ડ લેડીઝ, અને પાણીની પણ વ્યવસ્થા છે અહીંયા. તમારે જોવા માટે આવવું હોય તમે આવી શકો છો અહીંયા. તો ગુજરાત મિત્રો, હવે આપણે બહાર જઈશું. વરસાદ આવે એવું વાતાવરણ કર્યું છે. અને આ તમે બોર્ડ જોઈ શકો છો કે પન્નારીનું છે. તો ગુજરાત મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. અને હવે આપણે જઈશું ઘરે.